એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે। પીએમના પ્રવાસની સાથે જ ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીનો તખ્તો પણ તૈયાર કરાશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 21 એપ્રિલે પીએમ મોદી દાહોદમાં આયોજિત આદિવાસીઓના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। એવું પણ મનાઈ રહ્યું છે કે આ કાર્યક્રમથી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાશે। ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરાઈ રહ્યું છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમ દાહોદ ખાતે યોજાશે। 22 એપ્રિલે પીએમ બનાસકાંઠામાં દૂધ ઉત્પાદક મહિલાઓના સંમેલનમાં પણ હાજરી આપશે। અંદાજે 5 લાખ જેટલા કાર્યકરોનું આ સંમેલન આયોજન કરવાનું પ્લાનિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ કરી રહ્યા છે। ભવ્ય કાર્યક્રમ કરવો એ માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સહિત બધાએ બતાવી છે। મને વિશ્વાસ છે કે આગામી મધ્ય ગુજરાતનો જે તારીખ પ્રધાનમંત્રી મોદી સાહેબની નક્કી થશે એ દિવસે અમે ભવ્ય કાર્યક્રમ ત્યાં કરી શકીશું। ચૂંટણી નજીક આવતા જ ભાજપના ચાણક્ય એવા અમિત શાહના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે। એપ્રિલ મહિનામાં જ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે એવી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સંસદીય મત વિસ્તારમાં વિવિધ લોકાર્પણ કરીને જંગી જનસભાને અમિત શાહ સંબોધે એવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।